તડકાના હેરાન થઈ ગયા હો. માંડ માંડ ટિકિટ મળી આ ચૂંટણીની. આપણે લડવી હતી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી લડવી હતી. આમ ભગવો સરપંચ મોટી મોટી કરી જાય પાવર કરી જાય એમ થોડું હાલે. માંડ ટિકિટ મળી તડકો થઈ ગયો. આ ટિકિટ લઈને જ આવેલો આવું છું જો. લાયો પવલાને ફોન કરી દો આજ હાંજે કરશન કાકાની વાડીએ છે ને ભજીયાની મીટિંગ રાખી દે. ભગવો છે ને હાવ લુકો છે એ કાંઈ મીટિંગ બીટિંગ નથી રાખતો અને આપણે છે ને હરોજ મીટિંગ કરો. ભગાને હરાય પાર કરી છે હવે મોરે મોરો દેવાનું થાય છે. પવલા હા બોલો બોલો ભૂરા કાકા બોલો. એ કઉ છું હાંજે કરશન કાકાની વાડીએ મીટિંગ રાખી છે તું આવી જઈએ અને બે ત્રણ જણાને બીજાને બધાને લેતો આવજે. આપણે શેરીમાં જેટલા તારા ભાઈબંધ દોસ્તાર છે ને બધાને હવે આપણે કવર કરવા માંડવાનું છે બીજું કઈ નહીં. એ આજ કેલી બાજુ સૂરજ ઉગ્યો છે ભૂરા કાકા અને શું કવર કરવાની વાત કરો છો? પેલા કાકા તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ને તો ટિકિટ લેવા જ ગયો હતો. ટિકિટ લઈને આવેલો આવું છું જો આ ઠેલો હાથમાં જ છે હજી ટિકિટ મેં હેઠી નથી મૂકી. બોલ કાકા તમે ને ભગો તો બે એક અડાડીએ ચા પીવા વાળા તો શું એના હામાં ઉભા રહેતા છો? ભગાએ એકે તો ફોર્મ ભર્યું છે તો પછી ભગાને લડવા દેવાય ને એમ કહું છું. ભગો ભલે ને ફોર્મ ભરાવીને બેઠો હોય આપણે કોઈનાથી ડરવાનું નથી થતું. પવલા તારે ભૂરા કાકાને ટેકો દેવાનો છે. આપણે ભગા ભગાથી કોઈને ડરવાનું નથી થતું. એ બધાએ 5 વર્ષ સુધી એલા ભલા માણસ સકેડા ફેરવા છે સરકારના ગામના બધાના. એટલે હવે તું એને રહેવા દે. એ છે ને થોડોક ડાયો થઈ ગયો તો કાંઈ વાંધો નહીં. હવે આપણે મોરે મોરો કરી દેવાનું થાય છે. તું મીટિંગમાં આવી જાય 15-20 જવંડળા લઈ આવજે. હા કાકા મફત નું ખાવા મળે તો કોણ નું આવે? કાંઈ વાંધો નહીં તમે તમારે લડો અમે તમારે ભેગા છે કાકા. આ ટિકિટ તો એથી મૂકવી જ નથી. હવે લાઈન ટીડાને હોતને ફોન કરી દઉં. હા ટીડા એ બોલો બોલો ભૂરા કાકા જાજાજી યાદ કર્યો ટીડાને? એલા હાંજે કરશન કાકાની વાડીએ ભજીયાની મીટિંગ રાખી છે તારે આવી જવાનું છે બીજું કઈ નહીં. એ કેમ કાકા ઓચિંતાની ભજીયાની મીટિંગ ગોઠવી કઈ લોટરી બોટરી નથી લાગી ને કાકા? એલા કાકા હમણાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી નથી તો હજી જો ટિકિટ લઈને પોઈગો સૌ જો તડકાનો હજી મેં ખાધું નથી કાકા. આ હવાનો અહીંયા ની હતો આ જો ટિકિટ લઈને હજી ઠેલો એટલો નથી મૂક્યો. ઠેલામાં ટિકિટ પડી છે. મારો બેટો વજન નહીં એટલો ઠેલામાં ટિકિટ લઈ એટલે ભારમાં તો આવી જાય. એ આપણો ભગવો ચૂંટણી લડે છે તો ભૂરા કાકા તમે શું ફાયદે થયા છો કાકા? ઓલો લડે છે ને લડવા દો ને. પણ એલા તને આટલું બધું કાં ભગાનું પેટમાં ભરે કાકા? તારા કાકાનું પેટમાં નથી ભરતું તને? એ તમારી તો ભૂરા કાકા આવી ગેલ હાગરી જ વાતું હોય. ક્યાં ભગવો તમને ક્યાંય આડે પગે આવ્યો અને પેટમાં ભરવાની ક્યાં વાત જ આવી? કુટુંબનો છોકરો છે લડવા દો ને. પણ ભલે ને કુટુંબનો છોકરો રહ્યો કુટુંબના છોકરાએ આ 5 વર્ષ શું કર્યું છે તને ખબર છે ને? આ ઘરે ઘરે ખાલી તાવડી જ વધવાતી હતી. એટલે તું છે ને હવે ભગાનું રહેવા દે બધું. ભૂરા કાકાનું વિચારો એટલે આપણે મોરે મોરો કરી નાખવાનું થાય છે. ટિકિટ લઈએ સૌ જો આ ઠેલામાં છે અને હાંજે મીટિંગમાં આવી જઈએ. આપણે હરોજ મીટિંગ છે જ્યાં સુધી ચૂંટણી ન પતે ને ત્યાં સુધી ભૂરા કાકા જો ઉપાધિ કરતો ને તું ભાઈ. બાકી ભગાન પાણી ઉતાર દેવું છે આપણે ભાઈ. એ ભૂરા કાકા મફત નું ખાવા હું એકલો આવું કે હગા વાલાને લેતો આવું? હા એ હગાવાલાને બધાને લેતો જાય તું તાર કાંઈ વાંધો લઈએ બધાને લઈએ આપણે. જોઈજે પાછો જેને ચૂંટણી કાર્ડમાં નામ હોય ને મત દેતા હોય ને એને જ લઈ આવજે તું. પછી ભૂખડી બારેશું ભેગા ન કરતો ભાઈ. કારણ કે પછી ભૂખડી બારેશું બધું ગળસી જશે જાપતી જશે છેલ્લે પૂરો કાકો એકલો જ વચ્ચે એવું થઈ છે. પછી મારે અહીંયા તાવડી તેરવાના માગે ને એમ. એટલે જેને તું પેલા જો અને કામમાં આવ્યો માણસ એને ભજીયા ખાવા લેવાનો. બાકી ભૂખડી બારેશું ને હમું જોતો હું તને કહું છું હવે તારો ભૂરો કાકો આવી ગયેલો છે. હવે તમે બધા પાવરમાં હાલવા માંડો. તમે જીતીને આવો એટલે જો અવેડાના ડાટા કાઢી નાખવા છે. હવે કોઈના બાપની બીક નથી રાખવી કાકા. હા એમ બસ પાવરમાં જ હાલવાનું. હા બસ હા એમ હાલ હાલ હવે આજે પોગી જાવ 9 વાગે. હાલો હવે ભગા ભગાના છે ને ભૂકા છે. મારો દીકરો બહુ પાવર કરતો હતો. મારો દીકરો સરપંચમાં આવ્યા પછી તો વેચ તો આટલો તો મારો દીકરો અધર હાલતો હતો. કાંઈ વાંધો ને ભલે અધર હાલતો હોય મારો દીકરો. એટલે ભાવ નથી પૂછતો. કુંડીનું ઢાંકણું આ 15 દી થયા કુંડી ઉભરાય છે ઢાંકણું મારવા નથી આવતું. પાછું આપણે કઈ ચૂકી છે તમને ઢાંકણું મારી દેવું છે ગામને મારી દેવું છે. હવે મોરે મોરો થઈ જ જાય. કોનો ફોન આવ્યો? એટલે આમાં તો મને ભગાનો ફોન આવ્યો. મારા બેટાને કોઈ કહી દીધું છે. કોણ ખોટો કાકો બોલે છે? હા ભગા બેટા. ભૂરા કાકા તમને તો શેરીના કૂતરાય નથી ઓળખતા તો ટિકિટ તમને કોને દીધી? મેં હમાસર એમણે તમને ટિકિટ મળી? હા આપણને ટિકિટ મળી ને એટલે મળતી નહોતી. આપણે પરાયણે લીધી ભાઈ. 2 એકર વેચી નાખ્યું પાદેડા વાળું. પરાયણે લીધી ટિકિટ ભાઈ. પરાયણે આમ હરવે થોડોક નિશાવાજે બોલતું બહુ ઊંચું બોલવાનું નથી થતું. હવે આપણા હાથમાં ટિકિટ આવી ગઈ છે. હજી જો તારા કાકા ઠેલો હેઠળ નથી મૂક્યો વજન લાગે છે તોય. એ હવે ઊંચા અવાજે જ વાતું થઈ છે નીચા અવાજે થઈ છે જ નહીં કાકા. એટલે તમને ભાન ન પડે કે કુટુંબનો છોકરો ઉભો છે તો આપણે ટિકિટ નો લેવા ગઈઠા આખાને. પણ એલા કુટુંબનું છોકરું ઉભું રહ્યું તો કુટુંબના છોકરાને છોકરા કોઈને રેવાય ને એમ કઉ છું. પાવરમાં ન હલાય. તારે તો સરપંચ નો એટલો પાવર છે ભલા માણા તો તું વેચ તો અધર હાલતો હતો.
તો અત્યારે તને હવે તાલુકા પંચાયતની ચૂંટણીની ટિકિટ મળી તો તું તો સમજી લે ને કે તું હેઠો જ નતો ઉતરતો, ઉઠતો તો પેલા કાગડાની કોઈને ઉડતો તો. આ તને છે ને પાડવા હાટું થઈને જ આ ટિકિટ લીધી છે. 2 એકર વેચું પાદેડા વાળું, તારા હાટું જ વેચું મેં. તમને ના નથી પાડી ભૂરા કાકા તમારે એવી ગેરહાજરી વાત મારા સામે નહીં કરવાની. કોણ વેચ અધર હલે હે અને કોણ કાગડાને કોઈને ઉડે હે અને કયું તમારું કામ ન કર્યું કયો જીન? પણ તે કયું કામ કર્યું ઈ કે ને, કયું કામ તે કર્યું એમ કે. ઉપર આ 15 દી થયા ગટર ઉભરાણી છે તે ઢાંકણું માર્યું નહીં ને. તે પછી હમણે કરશન કાકા ને કણ થાંભલો પડી ગયો તો ઓલો વાવાઝોડામાં ઊભો કર્યો. ઈ બધું મારે ન કરવાનું હોય નહીં ને. તે પછી આપણે પવલાન ઘર પાસે ઓલો ઢાંઢો મળી ગયો તો ખબર છે, ઈ ઉપાડ્યો તે ઉપાડ્યો. કાકા એવા કામ મારે ન કરવાના હોય. તે પછી હમણાં ઓલું કુતરા ગણવાનું આવ્યું તો તે મારા ડેલાની અંદર 3 કુતરી વ્યાણેલી હતી, ઓછામાં ઓછા 12 ગલુડિયા હતા. એ બિચારા બધા નોંધણી કરાયા વિના એક એક કરીને મરી ગયા. તો જન્મની નોંધણી ન થઈ ને એની બિચારાની મરણની નોંધણી ન થઈ. એમ હાવ આમ થોડું હાલે. એ જ્યારે હોય ત્યારે તમે એક જ વાત પકડી રાખો છો, નોંધણા. કાકા વાયકાના જન્મના મરણના કુતરાના નોંધણા કરવા બેઠા છે. અમે તમે નોંધણા કરવા નથી બેઠા તો અહીંયા કણે શું કરવા બેઠા છે તમે? અત્યાર સુધી શું કર્યું એમ કહું છું. તમે ગામ હાટું શું કર્યું? કાકા તમારે મારો વિરોધ જ કરવો છે. કાકા પાણીની તકલીફ હતી ગામને તો મેં સરકારી બોર નો કરાયો મારી વાડીએ. તે પછી ઓલો કચરા નાખવાનું ટ્રેક્ટર લીધું, ઈ વાડીએ પડ્યું અને મકાનની લોન મળતી હતી. મેં મકાનની લોન માંથી મારું મકાન કરી નાખ્યું. કેટલા મેં કામ કર્યા ખબર છે પેલા તમને? અરે ભગા તે ભલા માણસ તારું જ કર્યું છે. एक बार धोखा खा चुका हूँ.